નબળાને શું આવડે? નબળી વાતો જ આવડે ને. મૂળા ખાધા મૂળાનો ઓટકાર ના આવે એમ એનું લોહી એવું છે એ ભાઈ એવા જ ઓટકાર કાઢે ભાઈ. ગમે નાતીમાં જન્મા તો નીચ ઉચ્ચ નથી, એના વિચારો ઉપર આધીન કરે છે. અને આ જગ્યા વિશે જાણતા ના હોય, બોલવાનો અધિકાર નથી. આ જગ્યામાં શું થાય એ જાણતા નથી તો બોલવાનો અધિકાર ક્યાં છે આપણને? ક્યાં એમના બાપ દાદા નાખી ગયા છે. અને આવતા હોય ના આવે, ચા એનું લઈને મારે દીવો કરવો છે. મારો ભગવાન ના પાડે દીવાની જરૂર નથી. આયેલો માણસ આંખમાં આવડું લઈને જાય અને હસો જાય ને તો એનું 900 વર્ષ વળેલું અને મારું તમને જમાડ્યું બે લેખે લાગે ભાઈ. બાકી કોઈ ઉદ્દેશ્ય નથી. સમજાય? જો અમે ચમત્કારી હોય રહોડામાં આમ હાથ કરીને ના બધું રંધાઈ જતું હોય, હું કામ મૂર્ખામી કરો છો ભલા માણસ? જીવતા કોઈ પૂજનીય નથી હોતું, એ તો મર્યા પછી ટકાવારી નક્કી થાય ભાઈ. કોણ કોણ આપણી વચ્ચે આવીને જતું રહ્યું. પછી ગોતવા નીકળ્યું. બાપુએ અમારા ઘરે પગલા પાડ્યા હતા, એ લાદ્યું હંતાડ્યું. જીવતા તો પગ ખેંચ્યા છે તમે, પછી હું લાદ્યું હંતાડવાની. સમજાય ને? એટલે કોઈ અંધશ્રદ્ધામાં ના જશું. અને આજ જો અહીંયા આવ્યા છો, 1 મહિનો તમારા મનની નાભીની કગર મૂકી દો દાદા આગળ. અને મારો મન એવું કહેશે કે જો સાચા મનથી કદાચ કોઈ કહે ને આ પ્રસાદી એમ ચમ લેવડાવી, ઘણા એવું કહે તમને કંઈક ખવડાવી દીધું છે, પેટમાં ઉતારી દીધું છે. આવું કહેશે કે ન કહેતા? કહેશે? તો જો કદાચ આ ઠાકરનો પ્રસાદે પેટમાં પડ્યો હોય ને તો કોકનું ખવડાયેલું વહેલા પરોડીએ બહાર નીકળી જાય ભલા માણસ. હું લીંબુ મરચા નથી બંધાવતો, સમજાય ને? અને કદાચ આ તમને બેહાર્યા છે ને, જો કદાચ રતી ભારે અજાણતા ઓપા ખોબા ના પડતા માંડ પુરાણ કરાયું છે. અને તમારા કપડે કદાચ ચોટીને થોડી કઈ રેતી ઘરે જશે ને, મારો ઠાકર એવું કહેશે કે 3 પેઢીની કદાચ મેલેસી જગ્યામાં હોય તો હું ઉપાડી લઉં. અંધશ્રદ્ધા એવું ફેલાવે ભલામણા. ઘણા તેમ જોરાવા ક્યાંક ને ક્યાંક તો જાય છો ને, તમે જાઓ એટલે એવું કે બહુ મેલું કરેલું તમારું ભાઈ. ક્યાં છે ને આવું? આ કે ના તો બોલો ખાધું છે તારે ભૂખ્યો તો હું છું, તમારે બીજી ટાઈમ આરોગવાનો ટાઈમ થઈ ગયો. ઘણા પાસે એવું કે તમારા મઢમાં માતાજી જ નથી. ક્યાં છે ને? પાછું લિસ્ટ આપે કે એક વૈણું વાળવું પડશે, પિતૃ કાર્ય કરાવવા પડશે. ઘણા તો આમાં હોરી નાખ્યા આવવાના. કહેશે કે નથી કહેતા? અને હું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે મારી એટલી જ તમને જાણ કરવાની છે. બાકી જેને લાગવાનું હોય છે એને જાગી જશે, બાકી જેને ભટકવું છે એની માટે આખી જિંદગી ભટકવા.